નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. આપણે રીઝનિંગના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જેમાં આપણે 3 ભાગ જોઈ ગયા. આજે આપણે ભાગ નંબર 4 જોવાનો છે, જેમાં આપણે અલગ અલગ દાખલાની ચર્ચા કરવાની છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય અથવા જે ટોપિક પૂછાઈ ગયો હોય એની જ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે બધા વિડીયો તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો નીચે લાલ બટન દેખાતું હશે, તેના પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેજો અને પછી બાજુમાં એક બેલ આઇકન દેખાશે, એને ખાસ દબાવી દેજો જેથી કરી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા સરળતાથી મળી રહે. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. મિત્રો, હું અનએકેડમી એપ્લિકેશન પણ ભણાવું છું, તો અનએકેડમી પર જઈ તમે મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જોઈએ આપણે આજનો પહેલો દાખલો. 720 જો આવું આપેલું હોય ત્યારે અહીંયા જે સાઇન હોય એના બરાબર આપણે શું લખવાનું? તો કે જો અહીંયા પહેલા તો આવી રીતે લખી દઈએ, 720 છેદમાં આપેલું છે 840 બરાબર 60 છેદમાં આપેલું છે x. ઘણી વાર કેવું થાય કે અહીંયા માનો કે 3 આપેલા હોય, અહીંયા 9 આપેલા હોય, તો અહીંયા 4 આપેલા હોય, તો અહીંયા શું લખવું? તો જો અહીંયા તમે ડાયરેક્ટ સંબંધ શોધવા જાવ તો તમને ના મળે, પણ અહીંયા શું છે, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ કેટલો થાય? 16. પણ અહીંયા એવું કંઈ બનતું નથી, એટલે આપણે આને આવી રીતે લખી નાખીએ. આની બરાબર આપણે ઇક્વલ ટુ મૂકી દેવાના. હવે 60 છેદમાં x, અહીંયા જેમ છે એટલે કે છેદમાં લખવાના હોય. આ મીંડું જાય, આ જાય. જો 12 થી ભાગ ચાલશે, અહીંયા 12 6 72, અહીંયા આવશે 12 7 84. હવે શું થાય? તો કે અહીંયા 6 થી ભાગ ચાલે, 6 એ દાણ 60. x ને આ બાજુ જવા દો અને આ બાજુ જવા દો, એટલે x બરાબર શું થશે? તો કે 10 × 7 એટલે કે 70 જવાબ આવે. એ ઓપ્શન છે એ સાચો પડે. બીજો દાખલો જોઈએ. એક સાંકેતિક ભાષામાં કોડિંગ ડીકોડિંગનો છે આ પ્રશ્ન. એક સાંકેતિક ભાષામાં રૂટીનને આવી રીતે લખાતું હોય તો આને તમે કેવી રીતે લખી શકો? હવે જો આમાં કેવી રીતે કરેલું છે, આમાં ટોટલ 2 પ્રોસેસ કરવાની થાય છે. સૌથી પહેલા તો ABCDમાં ABCD એમાં A બરાબર અહીંયા શું લીધેલું છે? Z લીધેલું છે, B બરાબર Y X બરાબર. તો મતલબ કે ABCDમાં જેટલું ઊંધાથી ઉલટી ABCDમાં જેટલું સ્થાન હોય એટલું જ ABCDમાં સવળું સ્થાન હોય એ લેવાનું થાય. જેમ કે જો અહીંયા શું છે, R છે, તો કે PQR, R છે કેટલામો અક્ષર થાય? તો કે RSTUVWXY અને Z, એટલે કે 9મો અક્ષર થાય. તો એ જે I છે, R ની નીચે શું આવશે? તો જો અહીંયા હું લખી દઉં, ROUTINE. R માટે કયો શબ્દ આવશે ઊંધી ABCDમાં જોઈએ તો R છે કેટલામું? તો કે 9મું થાય. Z થી R સુધીનું સ્થાન કેટલું થાય? તો કે Z થી R વચ્ચે ટોટલ 9 આવે. તો આ ABCD સવળી આપણે બોલીએ એમાં આપણે જોવાનું 9મું સ્થાન છે કોનું આવે? તો કે ABCD EFGH અને I આવે. જો R છે એની બદલે I છે, પણ એ ક્યાં લખેલો છે? ઊંધો લખેલો છે. એટલે જો R ની બદલે I છે, O ની બદલે L છે. આ બધાનું છે એવી જ રીતે કરો તો તમને આવી રીતે મળશે. હવે I બરાબર R થાય, N બરાબર M અને આના બરાબર V. જો જેમ કે અહીંયા V છે તો V થી Z વચ્ચે કેટલા આલ્ફાબેટ છે? તો કે VWXY અને Z, એટલે 5 છે. તો E નું સ્થાન છે એ કેટલામું છે? જો V બરાબર શું છે? E, તો કે ABCD અને E બરાબર પણ કેટલામું? 5મું સ્થાન છે. અને એને પાછા અહીંયા ઉલટા લખેલા છે, એટલે I છે એને છેલ્લે લખેલું છે. હવે આપણે આના માટે શોધવાનું છે CRUELTY. તો જો આના માટે શું કરાય? તો કે ફરીથી આખી ABCD બોલવા ના જ હોય. સૌથી પહેલા અહીંયા જે આલ્ફાબેટ આપેલા છે એના માટે શું આપેલું છે એ પહેલા જોઈ લઈએ. તો જો અહીંયા C માટે કઈ મળે? ના મળે. R માટે શું છે? I આપેલું છે, તો અહીંયા આપણે I લખી દઈએ. U માટે F આપેલું છે તો F લખી દઈએ. E માટે V આપેલું છે. L માટે કાંઈ છે નહીં. T માટે શું આપેલું છે? G લખી દઈએ. Y માટે કાંઈ છે નહીં. હવે શું કરવાનું? તો કે આને ઉલટું કરવાનું, કેમ કે અહીંયા ઉલટું જ હતું બરાબર. I અહીંયા છેલ્લે તો આપણે પહેલા લીધો, એટલે આને આપણે ઉલટું કરી નાખીએ. તો પહેલા ખાલી સ્થાન છે એને હું ખાલી રહેવા દઉં, પછી આવશે G, એના પછી ખાલી સ્થાન છે એને ખાલી રહેવા દો, પછી આવશે V, એના પછી F, I અને ખાલી. હવે જો બીજો અક્ષર છે G હોય એવા કેટલા ઓપ્શન છે? તો કે A અને B બેમાંથી ગમે તે ઓપ્શન હોઈ શકે. હવે ચોથો ઓપ્શન V હોય એવું કયું છે? તો કે આ એક જ છે. ચોથો જો 1 2 3 અને 4, ચોથા સ્થાન પર V હોય એવો કયો ઓપ્શન છે? તો કે આ 1 2 3 અને 4 B ઓપ્શન છે એ સાચો પડે, એ છે
ખોટો છે, બરાબર. આવી રીતે ઉકેલો તો ફટાફટ ઉકેલી શકો, બાકી ABCD લખવા જઈએ તો ઘણો બધો ટાઈમ લાગે. પરીક્ષામાં જોઈ લેવાનું, જનરલી તમે IBPS ની એક્ઝામ આપતા હોય તો કોડિંગ ડીકોડિંગ 5 માર્કનું હોય, તો પછી તમને જ્યારે એક્ઝામ ચાલુ થાય એની પહેલા રફ પેપર આપે ત્યારે ABCD ઊંધી અને સવળી બંને લખી નાખો તો તમે આ પ્રકારના દાખલા ખૂબ જ સરળતાથી ઉકેલી શકો. ત્રીજો દાખલો જોઈએ. જો આને આવી રીતે લખાતું હોય, આ એક કોડમાં લખાતું હોય, તો મધુરાઈને કેવી રીતે લખાય? ખૂબ જ સહેલું એવું છે. તો સૌથી પહેલા તો M માટે કયો આલ્ફાબેટ આપેલો છે? અહીંયા M માટે કયો આંકડો આપેલો છે? તો કે 3. તો અહીંયા હું 3 લખી નાખું. A માટે શું આપેલું છે? અહીંયા A માટે 8 આપેલું છે, તો અહીંયા 8 લખી નાખું. હવે જોવાનું 38 છે એ કયા ઓપ્શનમાં છે? તો કે ABC 3માં છે, તો 3 માંથી જ જવાબ હશે. C ને હવે જોવાની જરૂર છે નહીં. D માટે શું આપેલું છે? અહીંયા 9 આપેલું છે, તો 389 વાળા 3 ઓપ્શન છે હજી. U માટે શું આપેલું છે? તો U માટે છેલ્લેથી બીજો એટલે અહીંયા 4. તો 38 94 વાળા B અને D છે. R માટે શું આપેલું છે? તો જો R માટે 7 આપેલા છે, તો અહીંયા આવશે 7. 38 947 વાળો આ એક જ ઓપ્શન બચે છે, એટલે આપણો B ઓપ્શન છે એ સાચો પડે. ચોથો દાખલો જોઈએ. X એ Y તરફ આંગળી ચિંતા કહ્યું. આ લોહીના સંબંધો ચેપ્ટરનો દાખલો છે. આપણે એના 1 થી 3 ભાગ જોઈ ગયા. જો એ તમે ના જોયા હોય તો YouTube પર જે યુનિક ઇન્ફો 1365 લખશો એટલે આપણી ચેનલનું નામ આવશે, એના પર ક્લિક કરશો, પછી ત્યાં પ્લે લિસ્ટમાં જજો. પ્લે લિસ્ટમાં રિઝનિંગનું પ્લે લિસ્ટ છે, એમાં તમે લોહીના સંબંધો, દિશા અને અંતર એ બધા ચેપ્ટર આપણે અપલોડ કરેલા છે, તો બધા ચેપ્ટર તમે જોઈ શકો છો. આ લોહીના સંબંધો ચેપ્ટર તમે જોઈ લેશો, ક્યારેય પણ કોઈ પણ દાખલો આવે તમે ખૂબ જ સહેલાઈથી એને ઉકેલી શકશો. જો આ કેવી રીતે ઉકેલવાનું છે. X એ Y તરફ આંગળી ચિંતા કહ્યું. આ જે છે એ ત્રીજા ભાગનો દાખલો છે. જ્યારે આંગળી ચીંધીને કોઈ વ્યક્તિ બોલતો હોય તો સૌથી પહેલા આપણે એ શોધવાનું બોલનાર કોણ છે. અહીંયા કોણ બોલનાર છે? X. તો આપણે X ને એમ નામ લખી દઈએ. હવે બીજી વસ્તુ કે આપણે એ ચેપ્ટરમાં શીખેલા કે જ્યારે પણ પુરુષને આપણે દર્શાવવાનો હોય ત્યારે આપણે એને ચોરસમાં દર્શાવીએ, સ્ત્રીને દર્શાવવાની હોય તો એને આપણે સર્કલમાં દર્શાવીએ. જ્યારે એક જ પેઢી દર્શાવવાની હોય, એટલે કે ભાઈ બહેન પતિ પત્નીને દર્શાવવાના હોય તો એને એક જ લાઈનમાં દર્શાવવાનું. જ્યારે પેઢી બદલાતી હોય, એટલે કે પિતા પુત્ર એને દર્શાવવા હોય તો આપણે આવી રીતે એને દર્શાવીએ. હવે આ પ્રકારના દાખલા આવે ત્યારે શું કરવાનું? સૌથી પહેલા તો બોલનાર કોણ છે એ શોધી લેવાનું. અહીંયા બોલનાર કોણ છે? X છે, તો આપણે X લખી દીધો. હવે આ જે વાક્ય એ બોલે છે એમાં મારા શબ્દ આપેલો હશે, મારા અથવા તો સ્ત્રી હોય તો મારી શબ્દ આપેલો હશે, બરાબર. તો એ મારા શબ્દ શોધી લેવાનો, ત્યાંથી આગળ વધવાનું. જો આ X બોલનાર છે, શું કે છે? તે મારા પપ્પાને દર્શાવવું હોય તો આપણે આવી રીતે દર્શાવીએ. પપ્પા માટે માનો કે હું F લખું છું, બરાબર, તો આ પપ્પા માટે F લખું. પુરુષ હોય એટલે આપણે એને ચોરસમાં દર્શાવવાનું રહેશે. મારા પપ્પાના પપ્પા એટલે અહીંયા પાછા હું F1 લખી નાખું, બરાબર. કાંઈ પણ લખી શકો તમે, આપણને ખબર હોવી જોઈએ શું લખેલું છે. મારા પપ્પાની પૌત્રી. હવે પપ્પાની પૌત્રી એટલે શું થાય? છોકરાની છોકરી. તો અહીંયા પાછી આની જ છોકરી થશે, તો છોકરી અહીંયા હું લખું છું, માનો કે એ લખું છું છોકરી નો પતિ છે. શું કે છે? X એ Y તરફ આંગળી ચિંતા એવું કીધું કે તે મારા પપ્પાની પૌત્રીનો પતિ છે. પૌત્રીનો પતિ છે. હવે આનો પતિ એટલે તો જ્યારે પતિ પત્ની દર્શાવો ત્યારે આપણે આવી રીતે દર્શાવશું. ભાઈ બહેન દર્શાવો હોય તો આવી રીતે દર્શાવશું. હવે કોણ છે આ પતિ એનો? તો કે Y છે, તો Y છે. હવે બેનનો પતિ એ શું થાય? બનેવી થાય, તો C ઓપ્શન છે એ સાચો પડે, બરાબર. આવી રીતે તમે ઉકેલો. આ 3 વિડીયો તમે જોઈ લેશો તો તમે સહેલેથી કોઈ પણ દાખલો ઉકેલી શકશો. આમાં કઈ વધારે હોતું નથી. 5મો દાખલો અને છેલ્લો દાખલો જોઈએ. 517 આવી બધી 5 રકમ આપેલી છે. જો ઉપરના નંબરના બીજા અને ત્રીજા આંકડાને અદલ બદલ કરવામાં આવે તો સૌથી મોટા બીજા નંબરનો પહેલો આંકડો શું હશે? હવે જો બીજા અને ત્રીજા નંબરને અદલ બદલ કરવામાં આવે છે, એનો મતલબ કે પહેલો નંબર છે એ તો એમ નામ રહેવાનો છે. આપણને શું કીધું છે? સૌથી મોટા બીજા નંબરનો પહેલો આંકડો. હવે અહીંયા જો સૌથી મોટો આ થાય, બીજા નંબરનો કોણ થાય? આ થાય, બરાબર. તો હવે એને અદલ બદલ કરવાની છે, એની તો આપણે કઈ જોવાનું નથી. એ ભલે અદલ બદલ થયા રાખે, આપણે એનું કઈ છે નહીં, કેમ કે અહીંયા એવું કીધું છે કે સૌથી મોટા બીજા નંબરનો પહેલો આંકડો શું હશે? પહેલો આંકડો શું છે? અહીંયા 7 છે, એટલે કે C ઓપ્શન સાચો પડે. જો ક્યારેક એવું આપેલું હોય કે અહીંયા માનો કે એવું આપેલું હોય 525 અને અહીંયા આપેલું હોય 515, બરાબર. પછી એક આંકડો આપેલો હોય 535. હવે આ કેસમાં કેવું થશે? પહેલો આંકડો છે એ બધામાં સરખો છે, એના પછીના આંકડા અદલ બદલ કરશો તો અહીંયા મૂલ્ય બદલાઈ જશે. એટલે જો અહીંયા 553 થઈ જશે, અહીંયા આવશે 552 અને અહીંયા આવશે 551, બરાબર. તો
જે ઘણીવાર કેવું થાય કે સૌથી મોટી સંખ્યા, આમાં તો કઈ ફેર થતો નથી, પણ ઘણીવાર એવું થશે કે સૌથી મોટી સંખ્યા હશે એ કદાચ નાની થઈ જતી હોય તો આપણે એ કેસમાં આવી રીતે બદલાવીને લખવું પડે. પણ અહીંયા તો ચોખ્ખું જ છે કે આ જે છે એ પેલો સૌથી મોટો આંકડો છે, આ એના પછીનો છે, આ એના પછીનો છે, મતલબ કે પેલો આંકડો છે એ ક્યાંય સરખો આપેલો નથી, એટલે ડાયરેક્ટ બીજો આંકડો શોધી અને એનો પેલો આંકડો આપણે શોધવાનો છે. તો સી ઓપ્શન સાચો પડે. મિત્રો, આપણે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી આપના મિત્રો સાથે વધુમાં વધુ